નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંડ ગામના આરપીએલઆઈના વીમા યોજનાના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પોસ્ટ વિભાગ દ્વારા અનેક વીમા યોજના ચલાવવામાં આવે છે. એ યોજનાઓ અંતર્ગત આરપીએલઆઈ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત વંડ ગામના એક યુવકે વીમા પોલિસી લીધી હતી. ત્યારબાદ થોડાક સમયમાં અગમ્ય કારણોસર યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે મહિલાના પતિએ આરપીએલઆઈ યોજના અંતર્ગત લીધેલી પોલિસીના મળવાપાત્ર રકમનો ચેક મહિલાને અર્પણ કરવામાં આવ્યો હતો. હું આરબી ઠાકોર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરા એક ડિવિઝન, આજ રોજ વંડ ગામના આરપીએલઆઈના 2 કેસમાં ચેકના વિતરણ માટે આયોજન કરવામાં આવેલ, જેમાં વીમેદારનું મૃત્યુ થતાં અને પોતે આરપીએલઆઈનો વીમો લીધેલ હોય 1 લાખનો, અને આ વીમામાં ફક્ત ઇનિશિયલ પ્રીમિયમ ભરેલું હતું અને આ પ્રીમિયમમાં તેમનું ડેથ થતાં તેમને 1 લાખનું ચેક વિતરણ કરવામાં આવ્યો. ભૂમિકાબેનને પોતાના પતિના વીમાનો ક્લેમમાં આજે આ 1 લાખનું વિતરણ કરવામાં આવ્યું. તમામને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે પોતાના ગામમાં જેટલા લોકો વીમામાં 18 વર્ષથી 55 વર્ષમાં કવર થતા હોય તેમને વીમામાં આવરિત કરી લે અને સંપૂર્ણ વીમા ગ્રામ તરીકે પોતાના ગામ, વિલેજનું બીઓને જાહેર કરે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.